એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે ગાંધીનગર અકસ્માતને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। હિતેશ પટેલ સામે સપરાધ માનવવધનો ગુનો નોંધવામાં આવ્યો છે। તો આરોપીને મેડિકલ ટેસ્ટ કરાવવા માટે ગાંધીનગર સિવિલ લવાયો છે। સિવિલમાં હિતેશ પટેલનું મેડિકલ ટેસ્ટ થશે। તો ગાંધીનગર અકસ્માતને લઈને સૌથી મોટા સમાચાર। હિતેશ પટેલ સામે સપરાધ માનવવધનો ગુનો નોંધવામાં આવ્યો છે। મેડિકલ ટેસ્ટ માટે તેને ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યો છે। તો ગાંધીનગરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। રાંદેસણ પાસે સિટી પ્લસ સિનેમા સામે એક પૂરપાટ ઝડપે આવતી કારે લોકોને અડફેટે લીધા। કારના બેદરકાર ચાલકે રાહદારી અને વાહન ચાલકોને અડફેટે લેતા દુર્ઘટનામાં એક મહિલા સહિત 4 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં ધૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આ ઘટનાના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કાર ચાલકને ઝડપી પાડ્યો અને વધુ તપાસ હાથ ધરી છે। રાંદેસણ વિસ્તારમાં આજે સવારે એક એક્સિડન્ટની બનાવ બન્યા છે। આમાં હિતેશ પટેલ કરીને આરોપી છે। આરોપી લગભગ 3-4 એક્સિડન્ટ કર્યા વિસ્તારમાં અને 3 લોકોની મોત થયા। 1-2 લોકોની અત્યારે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલુ છે। આરોપીને પોલીસ હસ્તગત કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા અને એના વિરુદ્ધ ગુના દાખલ કરવાની તજવીજ હાથ ધરાયા। સોસાયટીમાં અમે લગભગ 9:30-10ની આજુબાજુ બેઠેલા ત્યારે બહાર ધમાકો થયો। બહાર અમે નીકળ્યા ત્યારે જોયું તો એક્સિડન્ટ થયેલા ભાઈ જે છે એ ગાડીની સાઈડમાં પડેલા હતા। નીતિનભાઈ છે એ તો અહીંયા સિવિલ હોસ્પિટલમાં લાયા પછી અમને ખબર પડી કે આ પોતે નીતિનભાઈ હતા। નીતિનભાઈ સુકનાઇટ સોસાયટીમાં B204માં પોતે ભાડુઆત તરીકે 2 કે 3 મહિના પહેલા જ રહેવા માટે આવેલા। જીમર્સ મેડિકલ કોલેજ એટેચ જનરલ હોસ્પિટલ ગાંધીનગરમાં 108 થી 3 પેશન્ટ આવ્યા છે। એમાંથી 2 બ્રોડ ડેડ પેશન્ટ છે અને એકની કન્ડિશન સ્ટેબલ છે। એને સીટી સ્કેનમાં લઈ ગયા છે। થોડું પેશન્ટ ડિસઓરિએન્ટેડ છે અને ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ ગઈ છે। 2 પેશન્ટના પીએમ માટે અમે પીએમ રૂમમાં મોકલ્યા છે। ડોક્ટર શ્વેતા અંડર ગાઈડન્સ ઓફ એફએમ ડિપાર્ટમેન્ટ પીએમ થશે।